નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ પ્રજાપતિ 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 6ના વિજ્ઞાનની સિરીઝમાં આપણે આગળ ચેપ્ટર નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે પ્રથમ ચેપ્ટરની વાત કરેલી અને એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જો મિત્રો તમે એ લેક્ચર ના જોયા હોય તો જોઈ લેવો. હવે આ લેક્ચરની અંદર આપણે વસ્તુઓના જૂથ બનાવવા એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે એ જાણીશું કે વસ્તુ કોને કહેવાય, જૂથ કોને કહેવાય. તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં સમજીશું. તો વસ્તુ કોને કહીશું? વસ્તુ એટલે કે વિજ્ઞાનની ભાષામાં આપણે એને પદાર્થ કહીએ છીએ. તો વસ્તુ બે ટાઈપની હોય છે, બે પ્રકારની હોય છે. સજીવ હોય છે અથવા નિર્જીવ હોય છે. હવે સજીવ કોને કહીશું? તો જેની અંદર જીવ હોય અને જે હલનચલન કરી શકે એ બધી જ વસ્તુઓને, એવા બધા જ પદાર્થોને આપણે શું કહીશું? સજીવ કહીશું. એવી જ રીતે નિર્જીવ કોને કહીશું? તો જે વસ્તુ હલનચલન ના કરે કે જેની અંદર જીવ ના હોય એ બધી જ વસ્તુઓને આપણે નિર્જીવ વસ્તુ કહીશું. હવે સજીવની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો સજીવની અંદર તો આપણને ખબર છે પ્રાણી છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, દરિયાઈ સજીવો છે વગેરેનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? સજીવોની અંદર. ઇવન આપણો પણ સમાવેશ સજીવની અંદર થાય છે. બરાબર મિત્રો? એવી જ રીતે નિર્જીવ વસ્તુ, તો નિર્જીવ વસ્તુમાં શાનો સમાવેશ કરશું? તો લાકડું છે, કાગળ છે, પેન છે, બોર્ડ છે, વાહનો છે, કપડાં છે, સાયકલ છે, વાસણો છે, રમકડા છે, ચોપડીઓ છે, આ બધી જ વસ્તુનો આપણે નિર્જીવ વસ્તુમાં સમાવેશ કરશું. આ પેન છે મારા હાથમાં, એ પણ આપણે નિર્જીવ વસ્તુ કહેવાય છે. આ બોર્ડ છે એને પણ આપણે નિર્જીવ વસ્તુમાં સમાવેશ કરશું. તેવી જ રીતે આ ડસ્ટર છે, બરાબર, આ બધી જ વસ્તુનો આપણે નિર્જીવ વસ્તુમાં સમાવેશ કરશું. જનરલી આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુઓ દેખાય છે જેની અંદર જીવ નથી અને હલનચલન કરી શકતી નથી, પોતાની આપમેળે હલનચલન કરી શકતી નથી, એ બધી જ વસ્તુનો આપણે નિર્જીવ વસ્તુમાં સમાવેશ કરીશું. હવે આગળ મિત્રો આપણે જોઈએ જૂથ. તો જૂથ કોને કહીશું? પહેલાં તો જૂથ આપણે અહીંયા વ્યાખ્યા લખી છે મેં. એમાં એવું છે કે વસ્તુના આકાર, રંગ તથા ઉપયોગિતાને ધ્યાનમાં લેવાની છે. આપણે લઈ તેને તેના જેવી જ લાક્ષણિકતા ધરાવતી અન્ય વસ્તુ સાથે ભેગી કરી મૂકવામાં આવે તેને તે વસ્તુનું જૂથ કહેવાય છે. બરાબર? ફરીથી આપણે જોઈ લઈએ. વસ્તુના આકાર, રંગ તથા ઉપયોગિતા. અહીંયા આ ત્રણ શબ્દો ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે. વસ્તુનો આકાર આપણે જોવાનો છે, પછી એનો રંગ જોવાનો છે અને એની ઉપયોગિતા જોવાની છે. ઉપયોગિતા અથવા એનું વર્તન પણ આપણે કહી શકીએ. તો આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે. એને ધ્યાનમાં લઈ તેને તેના જેવી જ લાક્ષણિકતા ધરાવતી, એના જેવી જ વસ્તુ બીજી કોઈ વસ્તુ હોય, બરાબર, એની અન્ય વસ્તુ સાથે ભેગી કરી મૂકવામાં આવે તો તેને તે વસ્તુનું શું કહેવાય? જૂથ કહેવાય. તો એના આપણે ઉદાહરણ જોઈ લઈએ તો વધારે સમજ આવશે આપણને. તો પહેલું ઉદાહરણ છે કપડાનું જૂથ. તો આપણને ખબર છે આપણા કપડાં હોય છે, પછી તમારા માતા પિતાના કપડાં હોય છે, તમારા દાદા દાદીના કપડાં હોય છે. તો આ બધાનું શું કરીએ છીએ આપણે ઘરની અંદર આપણે દરેકના કપડાં અલગ અલગ અલમારીમાં આપણે મૂકતા હોઈએ છીએ, કબાટમાં મૂકતા હોઈએ છીએ. બરાબર? જો એની અંદર એવું થાય કે તમારા કપડાં તમારા માતા પિતાના કપડાની સાથે, તમારા માતા પિતાના કપડાં તમારા કપડાની સાથે જો મિક્સ થઈ જાય તો શું થાય? તો તમને સારી રીતે ખબર જ છે કે તમને તમારું જ્યારે ઉતાવળ હોય તો એ જલ્દીથી તમને કપડું ના મળે. બરાબર? એટલે એને આપણે વ્યવસ્થિત ગ્રુપમાં ગોઠવવા પડે છે. એવી જ રીતે વાહનોનું જૂથ. તો વાહનોનું જૂથ આપણે ખબર છે કે 2 વ્હીલર છે, 3 વ્હીલર છે, 4 વ્હીલર છે. તો આ બધા એક ટાઈપનું જૂથ છે. તો આને આપણે શું કહીશું? વાહનોનું જૂથ કહીશું. એવી રીતે સ્ટેશનરી વસ્તુઓનું જૂથ. તો સ્ટેશનરી વસ્તુમાં શું આવે? તો સ્ટેશનરી વસ્તુમાં પેન આવે, ચોપડી આવે, રબર આવે, સંચો આવે, કંપાસ આવે. ઇવન આ બોર્ડ પણ એ સ્ટેશનરી વસ્તુમાં આવે. મતલબ કે આ બધી જે સ્ટેશનરી વસ્તુ છે તો આની ઉપયોગિતા શું છે? આપણે ભણવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આ બધું એક ટાઈપનું એક ગ્રુપ થઈ ગયું આનું. એવી જ રીતે આકારે ગોળ વસ્તુનું જૂથ. હવે આપણે આકારની અહીંયા વાત છે. આકારે ગોળ એટલે ગોળ, આકારમાં ગોળ વસ્તુ હોય એવી કઈ વસ્તુ? તો દડો છે, ફૂટબોલ છે. પછી લગભગ ગોળની અંદર આપણે વિચારીએ તો સફરજન આવે, નારંગી આવે, પછી એની અંદર આગળ ઘણા બધા ઉદાહરણો છે. બરાબર મિત્રો?
તો આવી રીતે એનું આપણે અલગ અલગ જૂથ બનાવી શકીએ છીએ. એવી રીતે પ્લાસ્ટિક વસ્તુઓનું જૂથ. તો પ્લાસ્ટિક વસ્તુમાં શું શું આવે? પ્લાસ્ટિક વસ્તુમાં પેન પણ આવી જાય, પછી આપણે નાહવા માટેની ડોલ આવે, પછી ટમ્બલર આવે, પછી આપણા રમકડા પણ હોય છે. આ બધી જ વસ્તુ શેમાં આવે છે? તો પ્લાસ્ટિકની વસ્તુઓમાં આવે છે. હવે તો પ્લાસ્ટિકની વસ્તુઓ ઘણી બધી છે, જે તમે તમારી આજુબાજુ જોશો તો તમને ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળશે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે. તો એ બધાનું એક ગ્રુપ હોય છે, તો એને આપણે અલગ અલગ ગ્રુપની અંદર એને એક ગ્રુપમાં આપણે વેચી શકાય. બરાબર, ગ્રુપ તો જોયું, જૂથ તો જોયું, જૂથની વ્યાખ્યા પણ જોઈ અને એના અલગ અલગ ઉદાહરણો પણ જોયા. પણ હવે એનો ફાયદો શું? આપણે કોઈ પણ વસ્તુને શા માટે આપણે જૂથમાં ગોઠવવી જોઈએ? તો એના ફાયદાઓ છે કે વ્યવસ્થાપન સારી રીતે જળવાય અને ગોઠવણ સારી રીતે થાય. ધારો કે આપણે કોઈ પણ વસ્તુને ગ્રુપમાં ના ગોઠવીએ અને અસ્તવ્યસ્ત પડી રહે તો શું થશે? તો એ વસ્તુ વધારે જગ્યા રોકશે. પરંતુ જો તમે એ જ વસ્તુઓને સારી રીતે વ્યવસ્થા કરી અને એક જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી દો તો શું થશે? તો એ જગ્યા પણ ના રોકે અને આપણું વ્યવસ્થા પણ સારી રીતે એવી જળવાય, એના માટે કરીને. બરાબર. પછી બીજા નંબરમાં છે આપણે અભ્યાસ. તો હવે અભ્યાસની વાત કરીએ તો અભ્યાસ કોઈ પણ વસ્તુનો જે ગ્રુપ હોય તો એનો અભ્યાસ આપણને કરવો સરળ બને છે. ધારો કે આપણે કોઈ પણ વસ્તુ એવી હોય કે આપણે સ્ટેશનરી વસ્તુઓની જ વાત કરીએ. બરાબર મિત્રો? તો સ્ટેશનરી વસ્તુઓની અંદર આપણે જો દરેક વસ્તુનો અભ્યાસ કરવો હોય તો સારી રીતે એનો થઈ શકે છે, કારણ કે બધાની લાક્ષણિકતા એક જ છે, બધાની ઉપયોગિતા એક જ છે. તો આપણને શું છે કે પછી એની અંદર શું છે કે આપણે એવું ના વિચારવું પડે કે આની ઉપયોગિતા શું હશે, આને શું શું કામમાં લાગશે, આ બધી વસ્તુ વિચારવી ના પડે. બરાબર મિત્રો? એટલે અભ્યાસ સરળ બની જાય છે એનો. સુગમતા અને કાર્યક્ષમતા. હવે ધારો કે કોઈ પણ વસ્તુને સારી રીતે આપણે ગોઠવેલી હોય તો આ તમને ખબર છે કે જો વસ્તુ સારી રીતે ગોઠવેલી હોય તો એ જલ્દીથી તમને ઉપલબ્ધ થઈ જાય. બરાબર. હવે ધારો કે તમારા કપડાં જ છે, તમારા કપડાં સારી રીતે તમારી મમ્મીએ ગોઠવેલા હોય તમારા કબાટની અંદર, તો તમને ખબર છે કે મારા કપડાં ત્યાં પડ્યા છે, તો હું સીધો ત્યાં જઈશ એટલે મને કપડાં મળી જશે. તો એમાં શું થશે કે તમને જલ્દીથી તમારા કપડાં મળી ગયા, એટલો તમારો સમય બચી ગયો. કારણ કે જો તમને એ કપડાં ના મળ્યા હોત તો તમારો સમય બગડત, એ શોધવામાં જ અડધો સમય વીતી જાત. બરાબર મિત્રો? એટલે આના કારણે આપણે જે ગ્રુપ બનાવીએ છીએ એના ફાયદામાં આની સુગમતા અને કાર્યક્ષમતા એ બહુ મહત્વની વાત છે. બરાબર મિત્રો? હવે એના માટે કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેવી રીતે પુસ્તકાલયમાં પુસ્તકોની ગોઠવણી. હવે તમે લાઇબ્રેરી કોઈક વાર તો વિઝિટ કરી જશે અને તમે ત્યાં જોયું હશે કે અલગ અલગ વિષયના પુસ્તકો અલગ અલગ જગ્યાએ ગોઠવેલા છે. મતલબ કે કોઈ કહેવાય ને કે ઇતિહાસના પુસ્તકો અહીંયા હશે, એવી જ રીતે વિજ્ઞાનના પુસ્તકો અહીંયા હશે, તેવી જ રીતે આપણે ગણિતના પુસ્તકો અહીંયા હશે. તો એને ગોઠવણ કેમ આવી રીતે કરવામાં આવી છે? હવે ધારો કે આને અસ્તવ્યસ્ત ગોઠવી દઈએ તો આપણને કોઈ પર્ટિક્યુલર વિષયનું પુસ્તક જોઈએ તો આપણે જલ્દી જોઈએ તો એ જલ્દી મળે ખરી? આપણને ના મળે. પરંતુ જો એને વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય તો શું થશે? તો આપણને ધારો કે વિજ્ઞાનનું પુસ્તક જોઈએ છે તો ફટાફટ એ વિજ્ઞાનનું પુસ્તક આપણને ઉપલબ્ધ થઈ જશે અને આપણો સમય બચશે. બરાબર. અને સાથે સાથે મેં આગળ વાત કરી કે જગ્યા પણ ઓછી રોકશે. બરાબર મિત્રો? એટલે પુસ્તકાલયમાં જે લાઇબ્રેરિયન હોય છે એને વ્યવસ્થિત રીતે ગોઠવી દે છે. બરાબર. એવી રીતે દુકાનમાં તમે જોયું હશે તો કે ખાવા પીવાની વસ્તુઓ એમણે કેવી રીતે ગોઠવેલી હોય છે? બહુ મસ્ત રીતે એમણે ગોઠવેલી હોય છે. ખાવા પીવાની વસ્તુઓ અલગ ગોઠવે છે, તેવી રીતે કપડાની વસ્તુઓ અલગ રીતે ગોઠવે છે, રમકડા એને અલગ રીતે ગોઠવ્યા હોય છે. બરાબર. તો એનું ગોઠવવાથી એને શું છે કે જલ્દીથી આપણને એ વસ્તુ મળી જાય છે અને થોડું સારું પણ આપણને દેખાય છે. બરાબર મિત્રો? આપણે આગળ જોયું જૂથ કોને કહેવાય અને વસ્તુ કોને કહેવાય. બરાબર. તો હવે આપણે આપણી આસપાસની વસ્તુઓ વિશે માહિતી મેળવીએ. તો આપણી આસપાસની વસ્તુઓ એક અથવા એક કરતાં વધુ પદાર્થોની બનેલી હોય છે. તો જે તમે આગળ જાણ્યું. બરાબર. તો એ કયા પદાર્થો હોઈ શકે? તો કાચ છે, ધાતુઓ છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, રૂ છે, કાગળ છે, ગારો અથવા માટી, આ તમામ વસ્તુઓનું બનેલો હોઈ શકે છે. તો કાચની વસ્તુઓ કઈ કઈ હોય છે? તમને ખબર છે? અરીસો છે, પછી બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જે કાચમાંથી બને છે. એવી જ રીતે ધાતુઓની વાત કરીએ તો ધાતુઓની આપણે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, સોનું છે, તો આ બધી વસ્તુ ધાતુઓમાંથી બનેલી હોય છે. પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ આ પેન છે, પછી નાહવા માટેની ડોલ છે, રમકડા છે, આ બધી વસ્તુ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે.
પછી આપણે લાકડાની વાત કરીએ તો લાકડામાં ડસ્ટર છે, ટેબલ છે, ખુરશી છે, આ બધી વસ્તુઓ શેમાં અલગ અલગ પદાર્થમાંથી બનેલી હોય છે. તો એ બધી વસ્તુઓનું તમારે અવલોકન કરવાનું છે અને અવલોકન કરીને તમને ખબર પડશે કે તમામ વસ્તુઓ અલગ અલગ જે પદાર્થોની બનેલી છે તો એને અલગ અલગ રીતે કેવી રીતે આપણે વિભાજિત કરી શકીએ એ તમને થોડી સમજ પડશે. બરાબર. હવે આગળ આપણે જોઈએ તો આગળ આપણને એક પ્રવૃત્તિ 1 નંબરની પ્રવૃત્તિ આપેલી છે. તેમાં આપણને શું કરવાનું છે તો તમારી આસપાસની શક્ય હોય તેટલી વસ્તુઓને એકત્રિત કરવાની છે, જેમાં તમારા કહેવાય ને કે આ બધા પ્રકારની કહેવાય ને કે પદાર્થો આવી શકે. તો કયા કયા છે તો ચોક છે, પેન્સિલ છે, રબર છે, નોટબુક, ડસ્ટર, હથોડી, ખીલી, સાબુ, આ બધી વસ્તુઓ તમને પુસ્તકમાં આપેલી જ છે. તમે જોશો તો તમને આ બધી વસ્તુ મળી જશે. બરાબર. તો આ બધી વસ્તુ તમને કહેવાય તમારા ઘરે પણ તમને જલ્દીથી ઉપલબ્ધ થઈ જશે અને તમારી સ્કૂલમાંથી પણ તમને આવી બધી વસ્તુઓ મળી જશે. તો પછી અમુક વસ્તુઓ એવી પણ છે કે જે આપણે વર્ગખંડમાં ના લાવીએ કે કેવી છે કે વાહનો છે, તો વાહન તો આપણે આપણા કહેવાય વર્ગખંડમાં ના લાવી શકીએ. બરાબર. દિવાલ છે, દિવાલ તો ઓલરેડી હોય જ છે. વૃક્ષો છે, દરવાજો છે, આ બધી વસ્તુઓનું પણ અલગ અલગ ગ્રુપ હોય છે. બરાબર. હવે આમાં શું કરવાનું છે કે આ જે પ્રવૃત્તિ આપેલી છે ને એની અંદર આપણે જે કાગળ તથા લાકડાની વસ્તુનું ગ્રુપ અલગ બનાવવાનું છે ને એના સિવાયની વસ્તુઓનું ગ્રુપ અલગ બનાવવાનું. હવે મિત્રો પ્રવૃત્તિ 1 ને અનુરૂપ આપણને કોષ્ટક 2.1 આપેલું છે, પ્રવૃત્તિ 2 ને અનુરૂપ કોષ્ટક 2.2 આપેલું છે. બરાબર મિત્રો. તો હવે આ કોષ્ટક આપણને શું સમજાવવા માંગે છે એ આપણે સમજીએ. કોષ્ટક 2.1 ની અંદર આપણને વસ્તુ એક કોલમની અંદર વસ્તુઓ આપેલી છે, તેવી જ રીતે તે જ વસ્તુમાંથી એ વસ્તુઓ તે જે પદાર્થમાંથી બનેલી છે તે પદાર્થો વિશેની આપણને માહિતી આપી છે. એવી જ રીતે કોષ્ટક 2.2 માં શું છે કે પદાર્થો એક કોલમની અંદર આપણને પદાર્થોના નામ આપ્યા છે અને આ જ પદાર્થોમાંથી કઈ વસ્તુઓ બનેલી છે એની માહિતી આપણને આપેલી છે. આ જે કોષ્ટક 2.1 છે એ આપણે આગળ હમણાં પ્રવૃત્તિની વાત કરી કે જેની અંદર આપણે અલગ અલગ પદાર્થોને ભેગા કરવાના છે અને એને અલગ અલગ છૂટા કરી અને એક ગ્રુપમાં વિભાજિત કરવાના છે. એનું એક એક્સટેન્ડેડ વર્ઝન છે એમ સમજી શકાય. બરાબર. તો હવે કોષ્ટક 2.1 માં આપણને થાળી આપી છે, પ્લેટ આપી છે. તો એક વસ્તુ છે અને એ વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે તો આપણને ખબર છે કે થાળી સ્ટીલમાંથી પણ બને છે, પછી કાચમાંથી પણ બને છે, પછી પ્લાસ્ટિકમાંથી પણ બનેલી હોય છે, તમે જોયું હશે ઘણી જગ્યાએ. બરાબર. પછી આપણે પેનની વાત કરીએ તો પેન કોની બનેલી હોય છે તો પેન આપણને ખબર છે કે પ્લાસ્ટિકની બનેલી હોય છે, કોઈ સારી એવી કંપનીની હોય તો એ ધાતુની પણ બનેલી હોય છે. એવી રીતે હવે કોષ્ટક 2.2 માં જોઈએ આપણે તો એમાં પદાર્થો આપેલા છે. તો પદાર્થોની અંદર આપણને પેલું લાકડું આપ્યું છે. બરાબર. તો લાકડામાંથી આપણને કઈ વસ્તુઓ બને છે તો આપણને ખબર છે કે લાકડામાંથી ખુરશી બને, ટેબલ બને, હળે બને, બળદગાડું બને, પછી બળદગાડાના પૈડા છે, પછી બીજા કોઈ પણ સાધનના પૈડા આપણે બનાવી શકીએ છીએ. બરાબર. પછી આપણે કાગળની વાત કરીએ તો કાગળમાંથી આપણને કઈ વસ્તુ બને તો કાગળમાંથી પુસ્તકો બને, નોટબુક બને, સમાચાર પત્ર પણ એ કાગળમાંથી જ બનેલા હોય છે. પછી અમુક ટાઈમ રમકડા પણ કાગળના બનાવેલા હોય છે, કાગળના રમકડા પણ બને છે. કેલેન્ડર હોય છે એ પણ આપણું કાગળનું જ બનેલું હોય છે. તો આ બધી વસ્તુ પરથી આપણને શું સમજાય છે તો આપણને આ બધી વસ્તુ ઉપરથી આ બંને કોષ્ટક ઉપરથી આપણે એક તારણ ઉપર આવી શકીએ. પહેલું તારણ એ છે કે કોઈ એક વસ્તુ અલગ અલગ પદાર્થમાંથી બની શકે છે. મતલબ કે કોઈ એક વસ્તુ એટલે કેવી, આ ધારો કે આપણે થાળીની જ વાત કરીએ, પ્લેટ, તો કોઈ એક વસ્તુ મતલબ કે પ્લેટ અલગ અલગ પદાર્થમાંથી બની શકે છે. તો પ્લેટ તમને ખબર છે કે સ્ટીલમાંથી બને, કાચમાંથી બને, પ્લાસ્ટિકમાંથી બને. બરાબર. તો સમજાયું તમને. એવી જ રીતે આપણે પેનની વાત કરીએ તો પેન પણ પ્લાસ્ટિકની બને, ધાતુની બને. બરાબર. હવે બીજું તારણ આપણી જોડે એવું છે કે કોઈ એક પદાર્થમાંથી અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. તો હવે કોઈ એક પદાર્થ કયો, ધારો કે આપણે લાકડું લઈ લીધું, અહીંયા ઉદાહરણ આપ્યું જ છે તો આપણે એનું જ લઈ લઈએ. તો કોઈ એક પદાર્થ એટલે આપણે લાકડું લીધું અને એમાંથી અલગ અલગ વસ્તુ બનાવી શકાય. તો તમને ખબર પડી કે એનાથી લાકડામાંથી આપણે ખુરશી બનાવી શકીએ, ટેબલ બનાવી શકીએ, એવી રીતે આપણે બેડ પણ બનાવી શકીએ સુવા માટેનો. પછી આપણે ખાટલો બનાવી શકીએ છીએ, કોઈ સ્ટેન્ડ લાકડાનું બનાવી શકીએ છીએ. એ ઘણી બધી વસ્તુઓ છે જેનું આપણે
જે આપણે બનાવી શકીએ. મિત્રો આપણે જાણ્યું કે કોઈ એક વસ્તુ અલગ અલગ પદાર્થમાંથી બની શકે છે, તેવી જ રીતે કોઈ એક પદાર્થમાંથી અલગ અલગ વસ્તુઓ પણ બનાવી શકાય છે. બરાબર મિત્રો? તો હવે આપણે કોઈ પણ પદાર્થમાંથી કઈ વસ્તુ બનાવી, બરાબર, તો એ પદાર્થના ઉપયોગોના આધારે આપણે જાણી શકીએ. બરાબર? તો હવે એ પદાર્થને એના ઉપયોગો જાણવા માટે આપણે પહેલા સૌપ્રથમ એના આપણે ગુણધર્મો જાણવા પડે કે એ પદાર્થનું વર્તન કેવું છે, એના ગુણો કેવા છે. જો એના ગુણોને આપણે સારી રીતે સમજી લઈએ, એનું વર્તન આપણે સારી રીતે સમજી જઈએ, તો આપણે એ પદાર્થને યોગ્ય જગ્યાએ એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એના માટે આપણે એના ગુણધર્મોને સારી રીતે સમજવા પડે, અને સારી રીતે જો આપણે એના ગુણધર્મો સમજ્યા હોય તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો એને આપણે સારી રીતે સમજી શકીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો હવે આગળના આપણા ટોપિકની અંદર એના પદાર્થોના ગુણધર્મો વિશે જ આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વસ્તુ કોને કહેવાય, જૂથ કોને કહેવાય, તેમજ અલગ અલગ વસ્તુને આપણે અલગ અલગ જૂથમાં વહેંચી. બરાબર? તો આ વિડીયોમાં આપણે આ બધી માહિતી મેળવી. હવે આગળના વિડીયોમાં આપણે પદાર્થના જે ગુણધર્મો છે, આ વસ્તુઓના જે ગુણધર્મો છે એના વિશેની આપણે માહિતી મેળવીશું, અને ગુણધર્મોને આધારે આપણે કેવી રીતે અલગ અલગ જૂથમાં એને વહેંચી શકીએ એના વિશેની માહિતી મેળવીશું. આ વિડીયોની અંદર આપણે જે પણ માહિતી મેળવી એ માહિતી જો તમને ગમી હોય તો લાઈક કરજો, મારા વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે આપણે બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નવો વિડીયો જેવો આવે એવો તમને તમારી મોબાઈલની નોટિફિકેશનમાં તમને મળી જાય. અને જો તમને આ જે આપણે ટોપિક વિશે જે ચર્ચા કરી એના વિશે જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.